મનુષ્યના જીવનની માલપા લગ્ન પ્રસંગ એક વખત જ આવે અને એ લગ્ન પ્રસંગની માલપા ફોટા પાડવા માટે જો સારામાં સારું લોકેશન હોય, સારામાં સારું ઠેકાણું હોય તો સરા રોડ ઉપર આવેલ અનમોલ બંગલોઝની માલપા ચારણો શું તત્વ છે, ચારણોની માલપા શું તાકાત છે એની વાત મારે આજ કરવી છે. બ્રહ્માજીએ જે સૃષ્ટિનું સર્જન કર્યું એમાં 4 વરણનું બંધારણ બાંધ્યું. 4 વરણનું બંધારણ બાંધ્યું એમાં ચારણો 4 વરણની બહાર છે. ચારણો હંમેશા 4 વરણની માલપા ચારણોની ક્યાંય ગણતરી નથી. ચારણો હંમેશા દેવકોઠી છે. ચારણોની ગણતરી દેવોમાં થાય છે. એટલે વઢવાણ અમારા બચુ કાકા કાયમ કહેતા કે ચતુરાય ચારણ તણી અને રીત રાજપૂતા. ચતુરાય ચારણ તણી ને રીત રાજપૂતા, રૂપનાગર તણા અને આસન અવધૂતા. એટલે ચારણોને કેમ બોલવું, કેવી રીતે બોલવું, ક્યારે બોલવું એનું સંપૂર્ણ જ્ઞાન ચારણોને હોવું જોઈએ. એટલે તો કીધું છે કે પ્રિય બોલવું સદનતા અને દાતારી સુરપંથ, એતા અભ્યાસે નો મિલે. આ તો બિના કૃપા ભગવંત. આ ક્યાંય અભ્યાસ કરવા જેવું મળતું નથી. કોઈ પણ જોરુભાઈ માસ્તર પાસે ગયા કે ભાઈ અમારે સારું બોલતા શીખવું છે, અમારે સુરવીર બનવું છે, અમારે દાતાર બનવું છે, માટે અમારા ટ્યુશન રાખો. ના, ન જાય. આ તો ભગવતી અને ભગવાનની પૂર્ણ મહેર હોય ત્યારે પ્રાપ્ત થાય છે. અને સમાજ પ્રત્યે કેવી ભાવના હોવી જોઈએ, સમાજ પ્રત્યે કેવી લાગણી હોવી જોઈએ એનો એક પ્રસંગ મને યાદ આવે કે જૂનાગઢની માલપા મહેતા નરસિંહને જે ભગવાનનો સાક્ષાત્કાર થયો અને સ્વયં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને જે દૃશ્ય જૂનાગઢની માલપા દેખાણું એ દૃશ્ય એક દિવસ દ્વારકાના મંદિરમાં દેખાણું. મારા દાદા ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ જે હરિરસ નામના ગ્રંથની રચના કરી, હરિરસ પૂરણ થયો એટલે દ્વારકા ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે ગયા અને દ્વારકાના મંદિરની માલપા પ્રવેશ કર્યો અને જોયું ત્યારે દ્વારકાધીશના મંદિરના દ્વાર બંધ હતા અને ચારણ મહાત્મા ઈશ્વરદાસજીને આવતા જોયા એટલે અહીંયાના પૂજારીજી પાસે આવ્યા. એટલે ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું કે ભાઈ હું ચારણ મહાત્મા ઈશ્વરદાસ છું, મેં હરિરસ નામના ગ્રંથની રચના કરી, આજ પૂર્ણ થયો, માટે હું ભગવાન કૃષ્ણને અર્પણ કરવા માટે આવ્યો છું, માટે મંદિરના દ્વાર ખોલો. ત્યારે પૂજારીજી કહે છે કવિરાજ કોઈ પણ વ્યક્તિ અમને આવીને કહે એવી રીતે આ મંદિરના દ્વાર ખુલે નહીં. આ તો ટાઈમે ખુલે અને ટાઈમે બંધ થાય. માટે હરિરસ મને આપતા જાઓ, હું પૂજા વખતે ભગવાનને અર્પણ કરી દઈશ. અને ત્યારે ચારણ મહાત્મા ઈશ્વરદાસજી પૂજારીજીને કહે છે પૂજારીજી આવ્યો છું તો હરિરસ અર્પણ કરવા માટે, પણ તમે કોઈ એમ નહીં તો કે આજ ભગવાન કૃષ્ણને હાથો જ અર્પણ કરવાનો છે. અને ત્યારે પૂજારીજીએ હાસ્ય કર્યું, અરે કવિરાજ આ દ્વારકાના મંદિરની પૂજા કરતાં કરતાં અમારી પેઢીઓની પેઢીઓ અને એની એ પેઢીઓ વીતી જઈશ, છતાં હજુ એવું સાંભળવામાં નથી આવ્યું કે આ મંદિરની માલપા ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય અને આપ એક હરિરસ બનાવીને આવ્યા છો અને કહો છો કે ભગવાન કૃષ્ણને હાથો જ અર્પણ કરવો હોય તો આ કેમ બને? અને સાંભળી લો કવિરાજ, જે અશક્ય છે ને કદાપી શક્ય થતું નહીં. અને ત્યારે ચારણ મહાત્મા ઈશ્વરદાસજી પૂજારીજીને કહેતો કે પૂજારીજી તમે સાંભળી લો, તમે જેને અશક્ય કહો છો એને હું આજ શક્ય કરી બતાવવા આવ્યો છું. એટલે ચારણ મહાત્મા ઈશ્વરદાસજી દ્વારકાધીશના મંદિરના બંધ દ્વારની સામે આસન જમાવી ધૂપ જોત પ્રગટાવી અને કનૈયાને વિનંતી કરવા માટે બેસી ગયા. અને આ બાજુ પૂજારીજીનું આખું કુટુંબ આવીને ગોઠવાઈ ગયું જોવા. તો ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ કૃષ્ણને શું વિનંતી કરી કે ઉઘાડો ને દ્વાર વિનતી એજી કરે વારંવાર, પ્રભુ હવે ઉઘાડો એ દ્વાર, માયા મીટાવી મુજ ઘરે
થી આયો હું તુજ દ્વાર આ મનડું મળવા આતુર છે પ્રભુજી માટે ઉઘાડી નાખો ને દ્વાર પ્રભુ તમે ઉઘાડો એ દ્વાર ઉઘાડો ને દ્વાર વિનંતી એ ઈશ્વર કરે વારંવાર પ્રભુ હવે ઉઘાડો એ દ્વાર આંગણ જે આવે એનો કાંઈ કરવો જોઈ સત્કાર આજ વિવેકે કેમ વિલંબ કરો છો તમે રૂક્ષમાણી ના ભાર થાર પ્રભુ હવે ઉઘાડો એ દ્વાર અને ત્યારે ચારણ મહાત્મા સદાજી ભગવાન કૃષ્ણને કહે છે કે હે કનૈયા કે પ્રભુ કદાચ તમને એવો ભ્રમ થયો છે કે ચારણ મહાત્મા સદાજી મારી પાસે કંઈક લેવા માટે આવ્યા ના હો હું આ લેવા માટે નથી આવ્યો હું દેવા આવ્યો ને છતાંય તમારા મંદિરના દ્વાર બંધ મારે નથી કાંઈ માગવું પ્રભુ એ મને દિયો ને એ દીદાર દીદાર કહેતા દર્શન દાતાર થઈને કેમ ડરો છો તમે ક્ષત્રિય કુળ શણગાર પ્રભુ હવે ઉઘાડો એ દ્વાર અનેક ભક્તોના એ તમે કષ્ટ હરો છો આમાં શું કહું વિસ્તાર આજ ઈશ્વરને એ દર્શન આપીને હવે વર્તાવો જય જય કાર પ્રભુ હવે ઉઘાડો એ આટલી વિનંતી જ્યાં મારા દાદાએ ભગવાન કૃષ્ણને કરી ત્યારે જે દ્વારકાના મંદિરના દ્વાર બંધ હતા એ આપોઆપ ખુલી ગયા અને સામે પાષાણની મૂર્તિ દેખાણી તો એ પાષાણની મૂર્તિનો મને એક દુઓ યાદ આવે તે ગામ માંડણ ભગતનો બનાવેલ કે પાષાણમાં પ્રભુ તું એ વખતે આય એ માલણ શિર મોહર્યું હવે બહુ નામી બંધાય અને એ જ પાષાણની મૂર્તિમાંથી ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થયો અને સ્વયં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા તો ભગવાન એક નહીં ભેગી માં હોતા પ્રગટ થઈ એ માં રૂક્ષ્મણીજીને ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ચારણ મહાત્માએ ઈશ્વરદાસજીએ બનાવેલ હરિરસ ભગવાન કૃષ્ણને હાથોહાથ અર્પણ કર્યો એનો ભગવાને સ્વીકાર કર્યો અને એ હરિરસની માલબા ભગવાન કૃષ્ણએ પોતાનું સિગ્નેચર એટલે સાઈ કરી અને ભક્ત કવિ ચારણ મહાત્મા ઈશ્વરદાસજીને વ્રત કર્યું ત્યારે બાજુમાં મા રૂક્ષ્મણીજી ઊભા હે અને એમાં મા રૂક્ષ્મણીજીનું મુખમંડળનું મરોડ બદલાનું દાદા સમજી ગયા બે હાથ જોડ્યા માં મારો કોઈ ભૂલ મારો કોઈ અપરાધ આપ મારાથી મુખમંડળ કેમ મરોડી ગયા અને ત્યારે રૂક્ષ્મણીજી કહે છે કે ઈશ્વરદાસ તમારા ચારણોની ભુજાની માલપા તમારા ચારણોની માલપા તમારા ચારણોની જીભાનની માલપા હંમેશા મારી તાકાત છે તમારું સ્નેહ મિલન હોય તમારે કંઈક ગામ જવાનું થાય તમારા સ્નેહો સાથે મિલન થાય ત્યારે પહેલાં તમારી જીભાને મારા નામનો ઉચ્ચાર થાય અને આવો મહાન હરિરસ જેવા ગ્રંથની રચના કરી એમાં મારા બે શબ્દ યાદ ન આવ્યા અને ત્યારે ચારણ મહાત્મા સદાજી કહે છે કે માં હું આજ ઈશ્વર પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી દેવ્યાન નામના ગ્રંથની રચના નહીં થાય ત્યાં સુધી હું દ્વારકામાંથી જઈશ નહીં અને દ્વારકાના મંદિરમાં બેસી અને દેવ્યાનનું સર્જન કર્યું તો મિત્રો માર કરજો દેવ્યાનની મારી પાસે શું તાકાત છે કે એક તમારા અહીંયા ચંડી પાઠ કરાવો કે એક દેવ્યાનનો પાઠ કરાવો બરોબર છે અને જે દ્રશ્ય દ્વારકાના મંદિરમાં દેખાણું એ જુનાગઢની માલપા દેખાણું મહેતા નરસિંહને જઈ ભગવાનનો સાક્ષાત્કાર થયો સ્વયં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને કીધું કે માગો માગો નરસિંહ મહેતા માગો
ત્યારે નરસિંહ મહેતાએ એના માટે કાંઈ માગ્યું નથી, એના સમાજ માટે માગ્યું કે પ્રભુ જો તમે મને માગવાનું કહેતા હોય તો મારી સમગ્ર નાગરનાથ કોઈ દુઃખી નહીં. તો મિત્રો માર કરજો, આજના કવિએ પણ સમાજ માટે માગ્યું છે. ભક્ત કવિ કનુદાનજી રોહડિયાએ જગદંબા આ રૂપલને અરજ કરી, અરજમાં એમને સમાજ માટે માગ્યું, અરે આખી જગત માટે માગ્યું. તો હું મારા સમગ્ર ચારણ સમાજને કહું છું કે સમાજ પ્રત્યે આવી ભાવના રાખશો એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય મા સોનલ, જય મા રૂપલ, જય મા મોગલ, જય મારા દાદા ચારણ મહાત્મા સદાજી.